રાજકોટની જનરલ બોર્ડ પહેલા ભાજપ કોંગ્રેસે દે ધનાધન કરી. કોંગ્રેસ ભાજપના કોર્પોરેટરનું ચેકિંગ થતા મામલો ઉગ્ર બન્યો. વર્ષરામ સાગઠિયા અને જેમિન ઠાકર વચ્ચે દંગલ થયું. સાગઠિયાએ કહ્યું, અમે કોઈ આતંકવાદી નથી, તો જેમિન ઠાકર બોલ્યા કે એમને કેમ વર્તવું તે ખબર નથી. બીમારીના આંકડા મહાનગરપાલિકા છુપાવે છે. ઠાકરે કહ્યું કે વિપક્ષને વિકાસના કામોમાં કોઈ રસ જ નથી. રાજકોટ ભાજપના શાસકો બીવે છે ક્યાંક પોતાના કૌભાંડો વસરામ સાગઠિયા બહાર અંદર ઉજાગર કરશે. ઉજાગર થવાના છે તમે કૌભાંડો કરો છો શા માટે કે વસરામ સાગઠિયાને ઉજાગર કરવા પડે? કેટલા લોકો મળે છે ડેન્ગ્યુથી? એક પ્રેસ રિપોર્ટરના પરિવારના જો મૃત્યુ થતા હોય, કોર્પોરેશનના કર્મચારી મૃત્યુ થતા હોય, હવે તો તમને શરમ રાખવી જોઈએ. શરમ એ તો હું આતંકવાદી હોઉં મને લાગી રહ્યું હતું પ્રથમ દ્રષ્ટિએ કે હું આતંકવાદી હોઉં, બોમ્બ લઈને આવ્યો હોય, કોર્પોરેશન ઉડાડી દેવાનો હોય, ભાજપના નેતાઓને ઉડાડી દેવાનું એવું મને લાગ્યું હતું. પરંતુ એ લોકો જે પાસે કાંઈ મારું એવિડન્સ છે નહીં, હું કાંઈ ખોટું કરતો નથી અને હું કૌભાંડ ભાજપના બહાર પાડું એ મારો વાંક નથી, મારો અધિકાર છે. રાજકોટની પ્રજા માટે બોલવું એ મારો અધિકાર છે. મારો અધિકાર માત્ર જનરલ બોર્ડમાં આવવું અને મીડિયાની ફ્રન્ટલાઇનમાં રહેવું, આ સિવાય કોઈ વિકાસ કામની એને રસ નથી. માત્ર એક પેપર ટાઈગરની જેમ વિપક્ષના સભ્ય આવે. દુઃખ સાથે એ પણ કહેવું પડે કે કોંગ્રેસના 4 સભ્યો છે, 4માંથી આજે 2 સભ્યો હાજર રહ્યા હતા. પૂરા સભ્યોનું કોરમ પણ અચવાતું નથી. અને જ્યારે માન્ય કમિશનરશ્રી જ્યારે વિકાસ કામોનો પ્રશ્નનો જ્યારે જવાબ દઈ રહ્યા હતા, પ્રશ્ન પણ ખૂબ સારો હતો, પરંતુ એને રોડા નાખવાના વિકાસ કામો માટે નહીં પણ વ્યક્તિગત પોતાની પ્રસિદ્ધિ કેવી રીતે થાય એના માટેનો આજે એણે હોબાળો મચાવ્યો. એટલે માન્ય અધ્યક્ષશ્રીની સૂચનાથી એને બહાર કાઢવામાં આવ્યા.